ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે મિત્રો વાત કરવાની છે 31 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે મિત્રો. અને મિત્રો, એક મહત્ત્વની સૂચના કે કાલે 2025 ન્યૂ યર શરૂ થાય છે મિત્રો. તો આપણે 2025માં મિત્રો જે કરંટ અફેરના વિડીયો છે મિત્રો, એની મંથલી જે પીડીએફ આવે પ્રશ્નોની, એ મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં આપીશું, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચર રેગ્યુલર જુએ છે મિત્રો, એમને નોટ એક સમય ના બનાવી હોય ને તો વાંધો નહીં મિત્રો, તો આપણે એમને પીડીએફ પ્રોવાઈડ કરીશું. તો મિત્રો, જે બી વિદ્યાર્થી મિત્રો આપણી જે ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો ઝડપી જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને જે લેક્ચરની પીપીટીની પીડીએફ મળી રહે અને મંથ એન્ડમાં જે મિત્રો મંથલી જે કરંટ અફેર છે એની પીપીટી એની પીડીએફ પણ તમને અમે આપી શકીએ અને બધી જ અપડેટથી તમે સજાગ રહો. તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરશું મિત્રો આજના કરંટ અફેરની. તો મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન છે કે જે કેન બેતવા લિંક નેશનલ પ્રોજેક્ટ હેઠળ કયો ડેમ બાંધવામાં આવી રહ્યો છે મિત્રો? તે દૌધન ડેમ છે મિત્રો, જે આ કેન અને જે બેતવા નદી છે મિત્રો, ત્યાં આ ડેમ બાંધવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો, જે કેન બેતવા લિંક નેશનલ પ્રોજેક્ટ દૌધન ડેમનું નિર્માણમાં સામેલ છે, જે પ્રોજેક્ટ મિત્રો નિર્ણાયક ઘટક છે. અને આ ડેમ મિત્રો જે નદીના બેટવા નદી છે મિત્રો, પાણી ટ્રાન્સફર કરવામાં મદદ કરશે. જે મધ્યપ્રદેશ અને જે ઉત્તર પ્રદેશ છે મિત્રો, તેમને પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને ઔદ્યોગિક પાણી મિત્રો પ્રોવાઈડ કરશે. આ પ્રોજેક્ટના મિત્રો ઉદ્દેશના રૂપમાં મિત્રો જે કૃષિને વેગ આપવામાં આવશે અને 40 લાખ લોકોને મિત્રો પીવાનું પાણી પૂરું પાડશે. આ ઉપરાંત જે ઉદ્યોગોમાં મિત્રો જે પાણીની જરૂરિયાત પડે છે એને પહોંચી વળવા માટે આ જે ડેમ, જેને આપણે દૌધન ડેમ મિત્રો બાંધવામાં આવવાનો છે, તે મિત્રો આ કેન બેતવા જે લિંક પ્રોજેક્ટ છે એની પર નિર્માણ થઈ રહ્યો છે મિત્રો. આ ક્વેશ્ચન મિત્રો બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે કેન બેતવા જે નેશનલ પ્રોજેક્ટ છે ને મિત્રો, હાલમાં બહુ જ ચર્ચામાં છે. આગળ વાત કરીશું તો કે જે પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના છે મિત્રો, એ કયા ક્ષેત્રના કામદારો માટે લક્ષિત પેન્શન યોજના છે? તો મિત્રો જે અસંગઠિત ક્ષેત્ર છે મિત્રો, એમના માટે જે આ પીએમ શ્રમયોગી માનવધન યોજના છે મિત્રો, એ પેન્શનના રૂપમાં મિત્રો લક્ષિત છે. તો શું છે ડિટેલ, આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો કે જે પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના મિત્રો જે 2019માં શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદાર, ખેત મજૂરો જેવા અસંગઠિત ક્ષેત્રોના કામદારોને મિત્રો લાભ આપવા હેતુથી મિત્રો 2019માં શરૂ કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 2019માં. અને મિત્રો કે જે 15,000 રૂપિયા સુધીનું માસિક આવક ધરાવતા કામદારો સરકારને તેમના યોગદાનનો સાથ મળે અને ખાતાના નાના પ્રીમિયમનું યોગદાન આપે છે મિત્રો. અને જે તેના મહત્વાકાંક્ષી ધ્યેયો હોવા છતાંય આ યોજનાનો પડકારનો સામનો કરવો પડે છે, જેમાં ઓછી નોંધણી, સરકારી ભંડોળમાં ઘટાડો અને વિશાળ અસંગઠિત કર્મચારીઓનું તુલનામાં ન્યૂનતમ કવરેજનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો આ બી ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ડેલોઇટે ફાઇનાન્સ વર્ષ 2025માં ભારતીય અર્થવ્યવસ્થામાં કેટલા ટકાના દરે વૃદ્ધિ પામશે? તો મિત્રો 6.5થી લઈને 6.8% દરે જે ફાઇનાન્સ વર્ષ 2025 છે મિત્રો, એની ભારતીય જે અર્થવ્યવસ્થા છે એનો વૃદ્ધિ દર પામવાનો છે મિત્રો. અને મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો આ જે વૃદ્ધિ દર છે તે મિત્રો જે સ્થાનિક વપરાશ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને જે ડિજિટલાઇઝેશનના કારણે મિત્રો આ જે વૃદ્ધિ દર છે ને એ ફાઇનાન્સ વર્ષ 2026માં મિત્રો જે 6.7થી લઈને
6.3% સુધી થઈ શકે છે મિત્રો. ઓકે મિત્રો, તો આગળ વાત કરીશું આજના ક્વેશ્ચનની. તો મિત્રો, હાલમાં કયા રાજ્યમાં કાગીડ ડાન્સ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે મિત્રો? તો સિક્કિમમાં મિત્રો જે આ કાગીડ ડાન્સ ફેસ્ટિવલ છે મિત્રો તેને ઉજવવામાં આવી રહ્યો છે. તો સિક્કિમમાં મિત્રો જે આ કાગીડ ડાન્સ ફેસ્ટિવલ છે મિત્રો તે તસુકલાંગ ખાગંગ પેલેસ ખાતે મિત્રો આયોજિત કરવામાં આવ્યો છે. જે જીવંત બૌદ્ધ પ્રસંગો છે જેના દષ્ટાનના વિનાશ અને નવા વર્ષ માટે શાંતિ, સમૃદ્ધિ અને સ્વાગતના હેતુથી મિત્રો આ જે દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે મિત્રો. આ ફેસ્ટિવલ મિત્રો રહ્યો ને એ બૌદ્ધ ધર્મની સંબંધિત છે મિત્રો. અને જે આ ફેસ્ટિવલ છે ને મિત્રો એ ડિસેમ્બરના એન્ડમાં ઉજવવામાં આવે છે મિત્રો. હાલમાં મિત્રો જે રિકેપ 2024માં મિત્રો ભારતમાં જે ટોચના સ્માર્ટ શહેરો છે જેમ કે સ્માર્ટ સિટી, એમાં કયું શહેર મિત્રો પ્રથમ ક્રમાંકે રહ્યું છે? તો મિત્રો આપણું જે ગુજરાતનું સુરત છે મિત્રો એ પ્રથમ ક્રમાંકે રહ્યું છે મિત્રો. અને મિત્રો લાસ્ટમાં છે પોડુચેરી છે મિત્રો. લાસ્ટમાં કોણ છે? પોડુચેરી. અને છેલ્લેથી બીજા નંબરે મિત્રો અંદમાન નિકોબારનું પ્લોટ બ્લેક. ઓકે મિત્રો, તો મિત્રો જોઈએ ટોપ 5 શહેરો કયા છે. તો નવેમ્બર 2024માં મિત્રો જે મંત્રાલય છે તેના ડેટા પ્રોજેક્ટની નિપુણતા, ભંડોળ અને વપરાશના અન્ય માપદંડોને ધ્યાનમાં રાખીને મિત્રો જે ટોપ સ્માર્ટ સિટી છે મિત્રો એની એક રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાતનું સુરત પ્રથમ ક્રમાંકે છે, આગ્રા યુપી બીજા નંબરે છે મિત્રો. બીજું શહેર અમદાવાદ ત્રીજા ક્રમે છે. અને જે વારાણસી છે ઉત્તર પ્રદેશનું એ મિત્રો ચોથા ક્રમે છે. મધ્યપ્રદેશનું મિત્રો ભોપાલ 5મા ક્રમાંકે છે. અને મિત્રો 10મા ક્રમાંકે છે કર્ણાટકનું મિત્રો જે શિવમોગા છે મિત્રો એ 10મા ક્રમાંકે છે. છેલ્લું તમને સિટી પૂછવામાં આવે મિત્રો તો તમારે યાદ રાખવાનું શહેરોમાં જે પોંડુચેરી છે ને એ મિત્રો. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ મિત્રો બધી જ એક્ઝામ માટે. ઓકે, આગળ વાત કરીશું તો કે હાલમાં જે લક્ષ્ય છે એને કિંગ કપમાં મિત્રો કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો 3જું સ્થાન મેળવ્યું છે મિત્રો. તો ભારતના બેડમિન્ટન સ્ટાર લક્ષ્યને મિત્રો થાઈલેન્ડના બેંકોક ખાતે ઉદ્ઘાટનમાં જે કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનમાં મિત્રો 3જું સ્થાન મેળવ્યું છે. અને જે અલમોડાના મિત્રો 23 વર્ષીય યુવાન બ્રોન્ઝ મેડલ પ્લે ઓફમાં ફ્રેન્ચના ઉભરાતા સ્ટાર મિત્રો જે એલેક્સન લિનિયરને મિત્રો હરાવ્યો છે. અને તેમને સેમિફાઇનલમાં મિત્રો હાર થયા છતાંય મિત્રો જે આ લક્ષ્ય છે ને મિત્રો એની સેમિફાઇનલમાં હાર થઈ અને તો એને 3જું સ્થાન મેળવેલું છે. હાલમાં મિત્રો કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભાષા અવરોધ દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો મિત્રો જે ગુજરાતના આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો આ સ્વર પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. તો મિત્રો આપણે સ્ટડી કરશું કે સ્વરનું ફૂલ ફોર્મ શું છે. તો મિત્રો સ્વરનું ફૂલ ફોર્મ છે મિત્રો કે સ્પીચ એન્ડ રિટલ એનાલિસિસ રિસોર્સિસ. મિત્રો જે ભૂપેન્દ્ર પટેલ છે આપણા મિત્રો 25 ડિસેમ્બર જે સુશાસન દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રીએ મિત્રો આ સ્વર જે પ્લેટફોર્મ છે મિત્રો એ લોન્ચ કર્યું છે. એનું ફૂલ ફોર્મ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? સ્પીચ એન્ડ રિટલ એનાલિસિસ રિસોર્સ મિત્રો જે સ્વરનું ફૂલ ફોર્મ છે. અને મિત્રો ઉદ્દેશ શું છે કે આ જે પ્લેટફોર્મ મિત્રો શરૂ કરવામાં આવ્યો એનો કોઈક હેતુ તો હશે ને. તો હેતુ શું છે કે જે ભાષા અવરોધોને દૂર કરી નાગરિકો માટે સંચાર અને સુલભતા વધારવાનો છે. અને આ જે નાગરિક કેન્દ્રીયની પહેલ છે મિત્રો જીવન જીવવામાં મિત્રો તેમને સરળતા રહે મિત્રો. કારણ કે જે ભાષાની અવરોધતા દૂર કરવા હેતુથી મિત્રો આજે આ પ્લેટફોર્મ છે મિત્રો એ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો. શું છે મિત્રો કે જે ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની જે ભાષાની ટીમ મિત્રો સહયોગથી મિત્રો આ જે પ્લેટફોર્મ સરકારી સેવાઓને વધુ સમાવિષ્ટ બનાવવા માટે એઆઈનો લાભ લે છે મિત્રો. આમાં કયા કયા મંત્રાલયે મિત્રો સહયોગ કર્યો હોય? તો જો ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી મંત્રાલય અને જે મિત્રો
ભાષીની જે રાષ્ટ્રીય ભાષા અનુવાદન મિશન है મિત્રો, આ બંને મિત્રો સહયોગ સંસ્થા है જેને મિત્રો આ સ્વર પ્લેટફોર્મ ગુજરાતમાં વિકસાવ્યું છે મિત્રો। આગળનો ક્વેશ્ચન है કે કયો દેશ વિઝન 2030 હેઠળ તેના સંરક્ષણ ખર્ચના 50% સ્થાનીકરણનું લક્ષ્ય રાખે મિત્રો? સાઉદી અરબે મિત્રો જે વર્ષ 2030 સુધીમાં મિત્રો જે સંરક્ષણ ખર્ચના 50% મિત્રો સ્થાનીકરણનું લક્ષ્ય એને હાલ રાખેલું છે। ક્યાં સુધી? 2030 સુધીમાં। અને મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું હોય કે સાઉદી અરબની જે રાજધાની શું છે। ઓકે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે 2019 અને 23 વચ્ચે ખાનગી ઉડ્ડયનમાંથી મિત્રો ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડો નોંધાયો છે? તો મિત્રો 46% મિત્રો ઘટાડો હાલમાં નોંધાયેલો છે। બેલેન્સ ઓફ પેમેન્ટ્સની કટોકટીનો સામનો કરવા માટે ડૉક્ટર મનમોહન સિંહે કયા વર્ષમાં ઉદારીકરણ સુધારા રજૂ કર્યા હતા? તો મિત્રો 1991ના રોજ, જ્યારે મિત્રો ડૉક્ટર મનમોહન સિંઘે મિત્રો આપણા જે ફોરેન્સિક રિઝર્વ છે મિત્રો તે મિત્રો આપણી પાસે માત્ર 3 દિવસનું વધ્યું હતું। એમાંથી મિત્રો જે આ ડૉક્ટર મનમોહન સિંહ છે ને મિત્રો તેમાંથી આપણી જે આખા દેશની અર્થવ્યવસ્થા રહીને મિત્રો તેમને ઊભી કરી હતી મિત્રો। આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી એક્ઝામ માટે, કારણ કે હાલમાં ડૉક્ટર મનમોહન સિંહનું મિત્રો નિધન થયું છે 92 વર્ષની ઉંમરે। ક્યાં? જે દિલ્હીની એમ્સ હોસ્પિટલ હતી મિત્રો ત્યાં તેમનું નિધન થયું છે। તેમને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ હતી એટલે મિત્રો તેમને એડમિટ કરવામાં આવ્યા હતા। અને આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી છે મિત્રો, તેમણે 10 વર્ષ સુધી ભારતમાં કહેવાય ને કે પ્રધાનમંત્રી રહ્યા છે 2004થી લઈને 2014 સુધીમાં। અને મિત્રો ભૂતપૂર્વ RBIના ગવર્નર પણ રહી ચૂક્યા છે મિત્રો। એટલે ડૉક્ટર મનમોહન સિંહ આવનારી બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એમના રિલેટેડ કોઈ કરંટનો ક્વેશ્ચન આવી શકે છે, કાં તો ભૂતપૂર્વ એની હિસ્ટ્રીના રિલેટેડ। એટલે વડાપ્રધાનમાં તેમને મિત્રો મનરેગા યોજના એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો મનરેગા યોજના પૂછી શકે છે। એમને જે કાર્યો કર્યા છે ને એ કોઈ બી મિત્રો આવનારી એક્ઝામમાં પૂછી શકે છે। એટલે ડૉક્ટર મનમોહન સિંહ આવનારી બધી જ એક્ઝામ માટે 100 મહિના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો 1991ના રોજ ઉદારીકરણ સુધારા નાણાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘે મિત્રો આગેવાની હેઠળ ભારતના આર્થિક વિકાસનો નવો વળાંક લાવ્યા હતા। અને ઉદ્યોગ નિયંત્રણ મુક્ત અને FDI ઉદારીકરણના સહિત પગલાં હેઠળ મિત્રો બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટીની સંબોધિત કરી અને ભારત બજાર સંચાલનને અર્થતંત્રનું એક નવું જ રૂપ આપેલું હતું મિત્રો। અને તે 1991માં ભારતના આર્થિક વિકાસમાં સીમાચૂર્ણ વર્ષ બન્યું હતું મિત્રો, જે આજે પણ યાદ કરવામાં આવે છે હિસ્ટ્રીમાં। 50,000 વર્ષ જૂના બેબી મેમથ યાના કયા દેશમાંથી મળી આવ્યું છે મિત્રો? રશિયામાંથી મળી આવ્યું છે, જે મિત્રો 50,000 વર્ષ જૂનું છે। તો મિત્રો 50,000 વર્ષ જૂના બેબી મેમથ યાનનું મિત્રો સબ રશિયાના સાઇબેરિયામાં મિત્રો જે બટા ગાયકા ખાડામાંથી મિત્રો મળી આવ્યું છે। અને જે અંડરવર્લ્ડના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો મિત્રો આ વિસ્તાર ગ્લોબલ વોર્મિંગના કારણે ઓગળતા પરમાફ્રોસ્ટના કારણે મિત્રો ખુલ્લું પડી ગયું છે। અને આ શોધોમાં મિત્રો દુર્લભ છે, જે વિશ્વભરમાં માત્ર 7 પ્રચંડ મૃતદેહ મળી આવ્યા છે, જેમાંનો યાનાને મિત્રો જે પ્લેસ્ટોસીન યુગનો મિત્રો પ્રાણી સૃષ્ટિ અને આબોહવા પરિસ્થિતિઓને એ સમજાવવા મિત્રો અસાધારણ યોગદાન આપશે મિત્રો। એનું નામ શું છે? તો યાના નામ છે, યાદ રાખજો મિત્રો। શું નામ છે? યાના। તાજેતરમાં મિત્રો કયા ભારતીય ખેલાડી દ્વારા સૌથી ઝડપી 200 વિકેટનો રેકોર્ડ મિત્રો તોડ્યો છે અથવા કે બનાવ્યો છે? તો જસપ્રીત બુમરાહે। ઓકે મિત્રો, જસપ્રીત બુમરાહે હાલમાં મિત્રો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી મિત્રો 200 વિકેટ હાસિલ કરી છે। અને મિત્રો બોર્ડર ગાવસ્કર જે ટ્રોફી છે એમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પૂછે ને તમને તોય મિત્રો
જસપ્રીત બુમરાહ, જેને 30 વિકેટ લીધેલી છે મિત્રો. તો જસપ્રીત બુમરાહ મિત્રો જે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે મિત્રો, ત્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બોલર તરીકે મિત્રો ઇતિહાસ રચ્યો છે. તેને માત્ર મિત્રો 44 ટેસ્ટમાં મિત્રો આ 200 વિકેટ ઝડપી છે મિત્રો. અને મિત્રો તેને 8,484 બોલ ફેંક્યા છે, એમાંથી મિત્રો તેને 200 વિકેટ હાંસિલ કરી છે મિત્રો. તો આ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય સેનાએ પેગોલ તો મિત્રો ભારતીય સેનાએ પેગોગ તસ્સો ખાતે મિત્રો કયા મહાપુરુષનું પ્રતિમાનું અનાવરણ કર્યું છે મિત્રો? તો જે છત્રપતિ શિવાજી મહારાજ છે મિત્રો, એમની પ્રતિમાનું હાલ અનાવરણ કરવામાં આવેલું છે મિત્રો. શું છે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો કે ભારતીય સેના એ લદ્દાખના જે પેગોગ તસ્સો ખાતે મિત્રો જે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું છે, જે ભારત ચીન સરહદ નજીક આવેલું એક મહત્વપૂર્ણ વ્યુહજી અને સાંસ્કૃતિક જે નિવેદનને મિત્રો સીમાચિહ્નરૂપ કરે છે. અને 26 ડિસેમ્બર 2024ના રોજ મિત્રો ફાયર એન્ડ ફોર્ચ્યુરી ક્રોપ્સ દ્વારા મિત્રો આ સ્થાપિત કરવામાં આવી છે. અને મિત્રો આ જે પેગોગ તસ્સોની મિત્રો ઊંચાઈ કેટલી છે? તો કે 14,300 ફૂટ ઊંચાઈ છે મિત્રો. અને જે ચીન સાથેની જે વાસ્તવિક નિયંત્રિત રેખા છે, જેને આપણે LAC તરીકેથી મિત્રો આ જે પ્રતિમા નજીકમાં આવેલી છે, એટલે કે જે LAC છે મિત્રો ત્યાં ખાતે જ આ જે આ પ્રતિમા છે મિત્રો એનું અનાવરણ કરવામાં આવેલું છે મિત્રો. તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને આ વિડીયો પહોંચાડો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.